વૈશ્વિક બજારોના સંકેતો પર નજર કરી લઈએ તો જુઓ, એશિયાના બજારો અત્યારે મજબૂતી દર્શાવી રહ્યા છે. અમેરિકાના બજારો પણ ગઈકાલે એક સારી એવી તેજી સાથે બંધ થયા હતા. S&P 500, નાસ્ડેક થોડાક ટેકનિકલ ડેવલપમેન્ટ પણ એની અંદર આવ્યા છે. કઈ રીતે હવે તમે ખાસ કરીને અહીંયાથી જોઈ રહ્યા છો, શું લાગે છે કે અહીંયા જે પ્રકારનો ટ્રેન્ડ હવે બનતો જોવા મળી રહ્યો છે, એક જે કરેક્શન વર્લ્ડ માર્કેટમાં આવ્યું હતું તે હવે થોડુંક અટકશે? તો યુએસ માર્કેટમાં એઝ યુ આર રાઇટલી મેન્શનિંગ કે એક રિમાર્કેબલ સ્ટ્રેન્થ જોવા મળી છે અને સતત છઠ્ઠો દિવસ હતો S&P 500 અને નાસ્ડેક માટે વધવાનો. અને આ આપણે 2 દિવસના ક્યુઝને રિએક્ટ કરીશું. એમાંના પહેલા જે ક્યુઝની વાત કરીએ તો વેનસડેના જે માર્કેટ યુએસમાં વધ્યા, ડાઉ અને S&P 500 ખાસ કરીને, એ CPIના ડેટા બેટર દેન એક્સપેક્ટેડ આવ્યા. 2.9%ની જે રીડિંગ હતી એ માર્ચ 2021 થી એના પછીની લોવેસ્ટ રીડિંગ હતી. એટલે કે ઇન્ફ્લેશનનો જે પાર્ટ છે એણે સપોર્ટ કર્યો. અને ગઈકાલે જે ઇકોનોમિકના ગ્રોથના અથવા કન્ઝ્યુમરના જે ડેટા છે એ સ્ટ્રોંગ આવ્યા. રિટેલ સેલ્સ ખાસ કરીને એક્સપેક્ટેશન કરતાં ઘણું સારો ડેટા આવ્યો. 0.3%ની એક્સપેક્ટેશન હતી અને એની સામે 1%નો ગ્રોથ આવ્યો. એટલે ગોલ્ડીલોક સિનારીઓ જે પ્રમાણે કહીએ કે તમારી ઇકોનોમી પણ સ્ટ્રોંગ છે અને તમારું ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં છે. તો આ જે ક્યુઝ છે એને યુએસ માર્કેટ રિજોઇસ કરી રહ્યા છે અને ચીયર કરી રહ્યા છે. તો 2 દિવસના બંચઅપ ક્યુઝ છે એ આપણા માર્કેટ માટે ઘણા પોઝિટિવ છે અને એટલા માટે જ એક ગિફ્ટ નિફ્ટી છે એ એક ગેપ અપ ઓપનિંગ સ્ટાર્ટ આપણા માર્કેટ માટે સજેસ્ટ કરી રહ્યું છે. એટલે જુઓ, ગેપ અપ ઓપનિંગનો એક સંકેત આજે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી પાસેથી મળતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર તો એક નજર રહેશે જ. પરંતુ પ્રદીપજી, આપણે ખાસ કરીને FIIsના આંકડા પર નજર કરીએ તો જુઓ, ફરી પાછી એક તરફ વેચવાલી આપણને જોવા મળી રહી છે. 2595 કરોડની વેચવાલી કેશ માર્કેટની અંદર FIIs તરફથી જોવા મળીને સામે DIIsનો જે સપોર્ટ છે એ આપણને ખાસ કરીને ઘણા દિવસથી એક જળવાયેલો રહ્યો છે. બીજી તરફ તમને ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર કે FIIsનું ખાસ વાત કરશો તો તમને એક ત્યાં પણ એક વેચવાલીનો જ આંકડો FNOના ફ્રન્ટ પરથી જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 769 કરોડની વેચવાલી હતી, ઓપ્શનમાં 24,226 કરોડની વેચવાલી અને સ્ટોક ફ્યુચર્સની અંદર 1683 કરોડની વેચવાલી. એટલે FIIs પરમ દિવસે ઘણું બધું શોર્ટ કરીને ગયા છે. લાગે છે આજના દિવસે આની કોઈ અસર માર્કેટ પર જોવા મળે, કારણ કે આ પોઝિશન એમણે આજના દિવસે થોડી ઘણી રિવર્સ કરવી પડી શકે છે, ખાસ કરીને ફ્યુચર્સની અંદર? FIIsના આંકડા તો ઘણા નેગેટિવ રહ્યા છે. છેલ્લા હું 20 ઇનફેક્ટ 17 સેશનના હું આંકડા જોઈ રહ્યો હતો, તેમાંથી ખાલી 3 જ સેશન FIIsનું કેશ સેગમેન્ટમાં પોઝિટિવ ફિગર હતા અને બાકીના 14 સેશનમાં નેગેટિવ ફિગર છે. અને તમે આ જે 17 સેશનની વાત કરી રહ્યો છે એનું સમ કરો, એનો ટોટલ કરો તો લગભગ 50,000 કરોડનું સેલિંગ કેશ માર્કેટમાં જવા થાય છે FIIsનું. અને છેલ્લા સતત 3 સેશનથી કેશ સેગમેન્ટમાં સેલિંગ છે. એની પહેલા 400 કરોડનું એક માઇનર બાઇંગ આવ્યું હતું 9 ઓગસ્ટે અને 12, 13, 14 ઓગસ્ટ આ 3 સેશનમાં FIIsને એક સારું સેલિંગ રહ્યું છે. અને 14 ઓગસ્ટનો જે ડેટા આપણે એનાલાઇઝ કરી રહ્યા છીએ એમાં 2600 કરોડનું નેટ સેલિંગ હતું. ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ ઘણા સેશનથી 2-3 સેશનને અપવાદ કરતા સેલિંગનો દોર ચાલી રહ્યો છે અને પ્રીવિયસ જે સેશન છે એમાં લગભગ 770 કરોડનું નેટ સેલિંગ જોવા મળ્યું. એમાં એનો બ્રેકઅપ જોઈએ તો 82 કોન્ટ્રાક્ટ લોંગ સાઇડ અનવાઉન્ડ થયા અને 9,200 કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડ અનવાઉન્ડ થયા. અને આની સાથે જ FIIsનું જે લોંગ એક્સપોઝર છે 47% પહોંચી ગયું છે અને 53% FIIs શોર્ટ છે. તો ક્લિયરલી એને ઇવન સ્ટોક ફ્યુચરમાં પણ સેલિંગ જોવા મળ્યું. તો FIIs તરફથી કેશ અને ડેરિવેટિવના જે ફ્લોઝ છે ડેફિનેટલી નેગેટિવ છે. DIS કાઉન્ટર કરવાની કોશિશ કરી છે. 2236 કરોડનું નેટ બાઇંગ જરૂર છે, પણ FIIsનું જે સેલિંગ છે એ ક્લિયરલી વધારે છે. હવે જે તમે શોર્ટ કવરિંગની વાત કરી એના માટે ઉપરના લેવલે ખુલીને સસ્ટેન થવું જરૂરી છે. તો એ આપણે એક કી વેરિયેબલ વોચઆઉટ કરવાનું રહેશે કે માર્કેટ ગેપ અપ જરૂરથી થશે પણ એની ઉપર સસ્ટેન કરે છે કે નહીં. એટલે જો ખોલીને ઉપર સસ્ટેન આજના દિવસમાં બજાર કરે છે કે નહીં એના પર એક ખાસ મહત્ત્વનું રહેશે. તો એની સાથે જે નિફ્ટીની પણ લેવલની ચર્ચા કરી લઈએ તો ખાસ કરીને બુધવારના દિવસે આપણે જે જોયું થોડીક બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનતી જોવા મળી હતી આપણને નિફ્ટીના ફ્રન્ટ પર. બીજી તરફ થોડાક લોઅર હાઈ લોઅર લોઝ બની રહ્યા છે. વીકલી ચાર્ટ પર પણ તમે જોશો તો અહીંયા થોડુંક બેરિશનેસ જ આપણને ખાસ કરીને જોવા મળી રહી છે. અને ખાસ કરીને જો ઓપ્શન ડેટાની વાત કરી લઈએ તો અહીંયા 24,500
ની સોરી 24,100ની સ્ટ્રાઇક એ ખાસ કરીને 24,500 અહીંયા એક મહત્ત્વની બનતી દેખાઈ રહી છે. 24,200 પર આપણને સૌથી વધારે ઓઆઈ જોવા મળ્યું અને અહીંયા જ સૌથી વધારે કોલ રાઇટિંગ પણ આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું. બીજી તરફ તમે જે 25,000ની એક સ્ટ્રાઇક છે અને 24,500ની સ્ટ્રાઇક છે કે જ્યાં આગળ આપણને જે સેકન્ડ નંબર અને થર્ડ નંબર પર ઓઆઈ એડિશન જોવા મળ્યા અને પુટ સાઇડ પર તો 24,100, 24,000 અને 23,900 આ ત્રણ એક પુટ રાઇટર્સ માટેની એક પસંદીદાર સ્ટ્રાઇક રહી છે. હવે આ પરિસ્થિતિની અંદર જે આપણે છેલ્લા ઘણા વખતથી જોઈ રહ્યા છીએ, નીચેમાં 24,000, ઉપરમાં 24,500, એક આ જ રેન્જ આજના દિવસે પણ એક્સપેક્ટ રાખવી જોઈએ પ્રદીપજી? બિલકુલ, યુ હિટ ધ નેલ. આ જ રેન્જ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ પ્લે આઉટ થાય અને આ રેન્જનું અપર એન્ડ નજીક હતું ત્યારે આપણે કોશિયસ પણ કર્યા હતા દર્શકોને કે 24,500ની આજુબાજુ જે 20 DMA છે એનો એક ટફ રેઝિસ્ટન્સ છે અને ત્યાંથી આપણે છેલ્લા 2-3 સેશનમાં કરેક્શન પણ જોયું છે. થોડું સેટઅપ અમારા હિસાબે તો હજી પણ નેગેટિવ છે જ્યાં સુધી 20 DMA આપણે ડિસાઇસિવલી ક્રોસ નથી કરતા. તો અમે ઇનફેક્ટ સેલોન રેલીઝનો વ્યૂ અપનાવીશું આ પુલબેકમાં 24,500નો સ્ટોપ લોસ રાખીને. ઓન ધ લોવર સાઇડ જે વેનસડેના બોટમ બન્યા છે 24,100ના, એ બ્રેક થાય છે તો પછી 23,900ની નજીકના જે આ રેન્જના લોઅર એન્ડ છે એની તરફ નિફ્ટી જઈ શકે. તો અમારો વ્યૂ થોડોક કોશિયસ રહેશે 24,500 ડિસાઇસિવલી ક્રોસ નથી થતું ત્યાં સુધી. એટલે જો 24,500 સુધી ક્રોસ નથી થતું ત્યાં સુધી એક ઉછાળે વેચવાલી જ કરીને ચાલવાની છે નિફ્ટીની અંદર અને ખાસ કરીને જ્યાં સુધી નિફ્ટી 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર નથી નીકળતી ત્યાં સુધી આપણને થોડી ચિંતા લાગેલી રહેવાની છે. પરંતુ નિફ્ટી બેંકની પણ એક વખત ચર્ચા કરીએ તો જુઓ 100 દિવસની મૂવિંગ એવરેજની પાસે એકદમ નજીક આપણને બુધવારના દિવસે ક્લોઝિંગ જોવા મળ્યું. અહીંયા પણ થોડીક બેરિશનેસ ખાસ કરીને આપણને જોવા મળી હતી અને ખાસ કરીને જો તમે અહીંયા મહત્ત્વના લેવલ્સ જોશો તો નિફ્ટી બેંકની અંદર જે આપણને ઓપ્શનના ડેટા દેખાઈ રહ્યા છે એમાં સૌથી પહેલાં તો 49,800ના સ્ટ્રાઇક પર આપણને સૌથી વધારે એક કોન્ટ્રાક્ટ એડ થતા દેખાયા છે. આ ત્યારબાદ 50,000 અને 50,500 પર અહીંયા ખાસ કરીને સૌથી વધારે કોન્ટ્રાક્ટ છે. હવે સૌથી વધારે જે કોલ રાઇટિંગ છે 49,800, 49,700 અને 49,900 આ ત્રણ જગ્યાએ સૌથી વધારે આપણને કોલ રાઇટિંગ જોવા મળ્યું. તો પુટ બાજુની વાત કરી લઈએ તો અહીંયા 49,700, 49,800 અને 49,600 આ ત્રણ એવી સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જ્યાં સૌથી વધારે આપણને ઓઆઈ દેખાયું, જ્યાં આગળ સૌથી વધારે આપણને એ દેખાયું. અને પુટ રાઇટિંગની વાત કરી લઈએ તો 49,700, 49,800 અને 49,600 આ ત્રણ જ એવી સ્ટ્રાઇક છે કે જ્યાં રાઇટિંગ પણ વધારે જોવા મળ્યું અને ઓઆઈ પણ સૌથી વધારે છે. હવે આ પરિસ્થિતિની અંદર લાગે છે આજના દિવસે પણ નિફ્ટી બેંક માટે 100 દિવસની મૂવિંગ એવરેજ હોલ્ડ કરવું ઘણું મહત્ત્વનું રહેશે, કારણ કે એક તરફ જો તમને એસબીઆઈ અને પીએનબી તરફથી એક થોડાક નેગેટિવ ન્યૂઝ એ આવતા જોવા મળી રહ્યા છે. કર્ણાટક સરકારનો જે નિર્ણય આવ્યો છે કે ત્યાંના રાજ્ય સરકારના જે ખાતાઓ છે એ ત્યાંથી બંધ કરી દેવા, એની થોડી ઘણી અસર તો આવતી જોવા મળશે. એટલે જો કદાચ અન્ય બેંકોની અંદર પણ ઘટાડો આવે છે તો પછી લાગે છે કે 100 દિવસની મૂવિંગ એવરેજ આજે નિફ્ટી બેંક તોડી શકે? નિફ્ટી બેંક પર આપણે રિલેટિવલી વધારે નેગેટિવ વ્યૂ ઘણા સમયથી મેન્ટેન કર્યો છે અને જ્યારે પુલબેક રેલી આવી રહી હતી નીચેના લેવલથી ત્યારે આપણે 51,000 જે ગેપ મંડેના ગેપડાઉન ઓપનિંગથી બની હતી એ ગેપને ધ્યાનમાં રાખીને શોર્ટ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ આપી હતી અને એ વીકનેસ આપણને ક્લિયરલી રિફ્લેક્ટ થતી પણ જોવા મળી રહી છે ચાર્ટ્સ પર. હજી પણ અમારો વ્યૂ નિફ્ટી બેંક પર નેગેટિવ છે. અમારો જે નેક્સ્ટ ડાઉનસાઇડ ટાર્ગેટ છે એ 48,860નો છે. ઇલેક્શન રિઝલ્ટ પછીના જે બોટમ બન્યા હતા એના પછી જે આખી અપમૂવ જોવા મળી હતી એનું 61.8% રિટ્રેસમેન્ટ લેવલ છે. તો એ અમારો એક નેક્સ્ટ ડાઉનસાઇડ ટાર્ગેટ છે. ઓન ધ હાયર સાઇડ જે વેનસડેનો ફોલ છે એના પછી ઇમિડિયેટ રેઝિસ્ટન્સ આર્લી ચાર્ટ્સ પર લગભગ 50,300નો આવી ગયો છે. તો 50,300નો ઇમિડિયેટ રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને આપણે આ પુલબેક રેલી જે આજે પોટેન્શિયલી મટીરિયલાઇઝ થશે એને શોર્ટ કરવાની સલાહ આપીશું અને ઓન ધ હાયર સાઇડ 51,000-51,100 મેજર સબ રેઝિસ્ટન્સ તરીકે કન્ટિન્યુ કરશે. પણ આજના સેશન માટે 50,300ના એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને નિફ્ટી બેંકમાં પણ નેગેટિવ વ્યૂ હોલ્ડ કરવાની સલાહ રહેશે. આઈટી ક્લિયરલી આઉટપરફોર્મર છે અને ઓવરઓલ અમારો આઈટી ઇન્ડેક્સ પર વ્યૂ ખૂબ પોઝિટિવ છે. ટીસીએસ પહેલી પીક રહેશે એમાંથી 34 DMAની નજીકના સપોર્ટ લઈને સ્ટોકમાં
4-5 દિવસથી 6 દિવસથી કોન્સોલિડેશન ચાલી રહ્યું હતું અને બુધવારના સેશનમાં એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે આર્લી ચાર્ટ્સ પર. 4295 બંધ છે, આ લેવલે લઈ શકાય. 4210 સ્ટોપ લોસ રાખી 4420 ટાર્ગેટ માટે. આ જ સ્પેસમાંથી ટેક મહિન્દ્રા બીજી પસંદગી રહેશે. આ સ્ટોકમાં પણ બુધવારના સેશનમાં આર્લી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. 1524 બંધ છે. 1495 સ્ટોપ લોસ રાખી 1580 ટાર્ગેટ માટે લઈ શકાય. 2 થી 3 દિવસનો ટાઈમ ફ્રેમ આપ્યું રેકમેન્ડેશન માટે, અને આ સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલો છે. તો જે મારો પહેલો સ્ટોક છે એ છે ક્લીન સાયન્સ. ક્લીન સાયન્સ એટલા માટે કારણ કે આપણે જોયું છે કે જે ફર્ટિલાઇઝર કે સ્પેશિયાલિટી કેમિકલના જે સ્ટોક્સ છે એમાં આપણને એક મોમેન્ટમ જાળવી રાખતું જોવા મળ્યું છે. જે કરેક્શન હતું એ કરેક્શન આવતું જોવા નથી મળ્યું, અને જે રીતના અત્યારના બાઉન્સ બનતો જોવા મળ્યો છે માર્કેટમાં, એ રીતના જોતા લાગી રહ્યું છે એક પોઝિટિવિટી આપણને ક્લીન સાયન્સમાં પણ બનતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 1550 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 1700 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. તો મારી જે પહેલી રિકમેન્ડેશન છે એ છે ક્લીન સાયન્સ. સેકન્ડ રિકમેન્ડેશન છે આરકે ફોર્જિંગ. આરકે ફોર્જિંગ એટલા માટે કારણ કે એક સારા એવા ઘટાડા બાદ, એક પ્રોફિટ બુકિંગ બાદ ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં અત્યારે આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. ઉપરની સાઈડ પર આપણે કન્સોલિડેશન જોઈ રહ્યા છે હાલમાં, જ્યાં આપણને 950 એક હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે, અને નીચેમાં 912 નો લેવલ એક સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી મારો જે સેકન્ડ રિકમેન્ડેશન છે એ છે આરકે ફોર્જિંગ. 890 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અહીંયાથી, અને ઉપરની સાઈડ પર આપણને 1000 સુધીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો એક આરકે ફોર્જિંગ અને એક છે ક્લીન સાયન્સ. ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં કેમ કે તમે જોશો તો પાછલા જે 2-3 સપ્તાહમાં આપણને માર્કેટમાં કરેક્ટિવ ફેઝ જોવા મળ્યું છે, એમાં આ સ્ટોકે સતત આઉટપરફોર્મ કર્યું છે, અને સ્ટોકમાં કોઈ પણ પ્રાઇસ વાઇઝ ઘટાડા નથી જોવા મળ્યા, અને એની જો શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે એ પણ હજી સુધી પ્રાઇસ વાઇઝ બ્રીચ નથી થઈ. તો જે સ્ટોક જનરલી કરેક્ટિવ ફેઝમાં રિલેટિવ આઉટપરફોર્મ કરે છે, એ જ્યારે પણ માર્કેટ્સનો પોઝિટિવ મોમેન્ટમ આવે તો ત્યાં આઉટપરફોર્મન્સ જનરલી એક્સપેક્ટ કરે છે. તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઓવરઓલ સ્ટ્રક્ચર્સ ઘણું સ્ટ્રોંગ છે. કરંટ લેવલ્સ ઉપર 1930 ના સ્ટોપ લોસથી ખરીદારી કરવાની સલાહ રહેશે 2070 ની ટાર્ગેટ માટે. અને મારી સેકન્ડ પિક રહેશે ટાઇટનમાં. હમણાં તમે જોશો તો ટાઇટન ઓલરેડી લાસ્ટ 5 થી 6 મહિનાનું કરેક્ટિવ ફેઝ સ્ટોકે બતાડી ચૂક્યું છે. તમારા લોંગ ટર્મ ટ્રેન્ડ હજી પણ સ્ટોકમાં પોઝિટિવ છે, અને ફેબ્રુઆરી મહિના હાઈઝથી સ્ટોકે પ્રાઇસ વાઇઝ કરેક્શન બતાડીને વીકલી ચાર્ટ્સ ઉપર એના 89 વીક્સના મૂવિંગ એવરેજ ઉપર એક સપોર્ટ બેઝ હમણાં રિસન્ટ સ્વિંગ લો પર બનાવ્યો છે. તો અહીંયા અમને લાગે છે કે પ્રાઇસ વાઇઝ કરેક્ટિવ ફેઝ પૂરું થઈ ગયું છે, અને અહીંયાથી ડાઉનસાઇડ ઘણી લિમિટેડ લાગી રહી છે. તો આ કરેક્શનમાં અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે કે ફરીથી કોન્ટ્રા ટ્રેડ્સ લઈએ. પોઝિશનલી પણ સ્ટોક સારું છે, પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 3300 ના સ્ટોપ લોસથી સ્ટોકમાં ખરીદારી કરવાની સલાહ રહેશે 3560 ના ટાર્ગેટ્સ માટે.